Good morning, sir. અવાજ સંભળાય છે કમ્પ્લીટ? અવાજ સંભળાય છે છોકરાઓ? હા સર. Yes, sir. ઓકે 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 ઓકે. અને સ્ક્રીન એ રેડી ને? ક્લિક ટુ એડિટ ટાઇટલ વાળું દેખાય છે. મેથ્સ દેખાણું? નહીં. ઓકે. ખાલી સ્ક્રીન જ શેર કરેલી જ છે. હા, એ કરવાનું આપણે.
ગાઈઝ હવે દેખાય છે? યસ સર. ઓકે ગુડ. હોમવર્ક કમ્પ્લીટ? લગભગ એક એક્ઝામ્પલ હતું. ગણો છોકરા ભૂલી ગયા? ના ના સર. એટલે મારે હું સમજવું, ગણો છે કે ભૂલી ગયા છો? ગણો છે, ભૂલી નથી. આન્સર બોલો ને. 40 મીટર અને 72 કિલોમીટર પર આર. ડન 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 ડન. બધાને મળે છે એટલું? ના સર, કરાવો ને એકવાર. ઓકે, હાલો સોલ્વ કરાવો. એક્ઝામ્પલ, એક વ્યક્તિ 50 મીટર લાંબા રેલવે પુલ ઉપર ઊભો છે, રાઈટ? એક ટ્રેન આ પુલને 4.5 સેકન્ડ અને તે વ્યક્તિને 2 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ અને ઝડપ પૂછી છે. ટ્રેનની લંબાઈ એઝ્યુમ કરીએ છોકરાઓ x મીટર. ટ્રેન કેવડી એઝ્યુમ કરીએ? x મીટર. x મીટર લાંબી ટ્રેન 50 મીટર લાંબા રેલવે પુલને ક્રોસ કરે. x મીટર લાંબી ટ્રેન 50 મીટર લાંબા રેલવે પુલને ક્રોસ કરે તો ટ્રેન દ્વારા કુલ કેટલું અંતર કાપવામાં આવશે? x પ્લસ 50. કુલ કેટલું અંતર કાપે? x પ્લસ 50. આટલું અંતર કાપે છે. કેટલા સમયમાં કાપે છે? 4.1 એટલે કે 9/2 સેકન્ડ. અંતરના છેદમાં સમય મૂકો. અંતરના છેદમાં સમય મૂકો, તમને શું મળશે? ઝડપ. આ ટ્રેનની ઝડપ મળી. આની આ જ ટ્રેન x મીટર લાંબી ટ્રેન માણસને ક્રોસ કરે છે કેટલા ટાઈમમાં? 2 સેકન્ડમાં. x મીટર લાંબી ટ્રેન માણસને ક્રોસ કરે તો ટ્રેન દ્વારા કુલ કેટલું અંતર કાપવામાં આવશે? x મીટર. માણસને ક્રોસ કરે તો કુલ કેટલું અંતર કાપે? ટ્રેનની લંબાઈ જેટલું. ટ્રેનની લંબાઈ કેટલી? x મીટર. આટલું અંતર કાપે. કેટલા સમયમાં કાપે છે? 2 સેકન્ડ. અંતરના છેદમાં સમય મૂકો. અંતરના છેદમાં સમય, એનાથી તમને શું મળશે? ઝડપ. આઈ ટ્રેનની ઝડપ છે, આઈ ટ્રેનની ઝડપ છે. બેયને આપણે ઇક્વલ કહી શકીએ. સિમ્પ્લિફાય કરી નાખીએ. x ની વેલ્યુ મળી જશે. 2 ને પહેલા ઉપર જવા દઈ. 2x plus 100/9 is equal to x by 2. Cross multiplication. 4x plus 200 is equal to 9x. So 5x is equal to 200. X is equal to 40 મીટર. ટ્રેનની લંબાઈ મળી ગઈ. ઝડપ પૂછી છે. આ ઝડપ છે. એ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દો. આનાથી ટ્રેનની ઝડપ મળી જશે. 40/2. x કેટલા મળ્યા? ટ્રેનની લંબાઈ 40. 40/2. 20 મીટર પર સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવા માટે મલ્ટીપ્લાય બાય 18/5. સો 72 કિલોમીટર પર અવર. All right. સર, તમે x plus 50/9/2 is equal to x/2 કરાવ્યું ને, ઈ સ્ટેપ એકવાર સમજાવો ને. x plus 50/9/2 છેદનો છેદ અંશમાં જાય એટલે 2 ઉપર જાય. ઉપર જાય એટલે ના ના સર, ઈ બેયને ઇક્વલ કમ્પેર કર્યું ને, ઈ એકવાર સમજાવો ને.
ટ્રેનની લંબાઈ એઝ્યુમ કરી આપણે x મીટર લાંબી ટ્રેન 50 મીટર લાંબા રેલવે પુલને ક્રોસ કરે. ટ્રેન પુલને ક્રોસ કરે તો ટ્રેન દ્વારા કુલ કેટલું અંતર કાપવામાં આવશે? ટ્રેનની લંબાઈ પ્લસ પુલની લંબાઈ એટલે બેની લંબાઈનો સરવાળો. કુલ આટલું અંતર કાપે છે. આટલું અંતર કાપે કેટલા સમયમાં કાપે? એક્ઝામ્પલમાં કીધું છે કેટલા સમયમાં કાપે? 4.1/2 સેકન્ડ એટલે 9/2 સેકન્ડમાં કાપે. x + 50 શું છે? અંતર. 9/2 શું છે? સમય. અંતરના છેદમાં સમય મૂકો તમને શું મળશે? ઝડપ. ડન. યસ. આ બાજુ x મીટર લાંબી ટ્રેન એ વ્યક્તિને 2 સેકન્ડમાં ક્રોસ કરે છે. માણસને ટ્રેન માણસને ક્રોસ કરે તો ટ્રેન દ્વારા કુલ કેટલું અંતર કાપવામાં આવશે? ટ્રેનની લંબાઈ જેટલું એટલે x મીટરનું અંતર કાપવાનું. કેટલા સમયમાં કાપવાનું? 2 સેકન્ડમાં. અંતરના છેદમાં સમય મૂકો શું મળશે? ઝડપ. આ ટ્રેનની ઝડપ છે, આ ઝડપ છે, બેને આપણે ઇક્વલ કહી શકીએ એવી રીતે. સમજી ગયું. ઓકે ડન. ડન સર. બાકી કોઈને છોકરાઓ એક્ઝામ્પલ આ નથિંગ. ઓકે, નાવ ટ્રેન કમ્પ્લીટ. નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ ગાઈસ. ટાઈમ એન્ડ વર્ક લખવું નથી, પછી લખજો બેઝિક કન્સેપ્ટ ટાઈમ એન્ડ વર્ક. એ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. એ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. એ દ્વારા આખું કામ 10 દિવસમાં પૂરું કરવામાં આવે છે. એ એક કામ 10 દિવસમાં પૂરું કરે તો એ એક દિવસમાં કેટલું કામ કરી શકે? એ આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 10 દિવસમાં. એ આખું કામ 10 દિવસમાં પૂરું કરે છે. એક દિવસમાં કેટલું કામ થાય? 10માં ભાગનું કામ થાય. એ આખું કામ 10 દિવસમાં પૂરું કરે છે. એક દિવસમાં કેટલું કામ થાય? 10માં ભાગનું કામ. મતલબ એ આખું કામ 10 દિવસમાં પૂરું કરે છે. એક દિવસમાં કેટલું કામ કરશે? 1/10. 2 દિવસ કીધા હોત તો 2/10. 3 દિવસ કીધા હોત તો 3/10. 5 દિવસ કીધા હોત તો 5/10. 10 દિવસ કીધા હોત તો 10/10. 10/10 is equal to 1. 1 means whole work. આખું કામ એટલે કેટલું કહેવાય? એક. 1.0001 કોઈ દિવસ આખું કામ નહીં હોય છોકરાઓ. આખું કામ એટલે એક. એ એક કામ 10 દિવસમાં પૂરું કરે તો એ દ્વારા એક દિવસમાં કેટલું કામ થાય? 1/10. 2 દિવસમાં કેટલું કામ થાય? 2/10. 7 દિવસમાં 7/10. 10 દિવસમાં 10/10 is equal to 1. 1 means whole work. આખું કામ complete is equal to 1. એવી જ રીતે બી એક કામ 12 દિવસમાં પૂરું કરે તો બી દ્વારા એક દિવસમાં કેટલું કામ થાય? 1/12. 5 દિવસમાં 5/12. 7 દિવસમાં 7/12. સી એક કામ 15 દિવસમાં પૂરું કરે તો સી દ્વારા એક દિવસમાં કેટલું કામ થાય? 1/15. 18 દિવસ કેટલું કામ થાય? 1/18. ઈ દ્વારા એક દિવસમાં 1/20 જેટલું કામ થાય તો ઈ દ્વારા એક દિવસમાં 1/20 જેટલું કામ થાય તો ઈ આખું કામ કેટલા દિવસમાં પૂરું કરી શકશે છોકરાઓ?
20 દિવસ જસ્ટ ઇનવર્સ કરવાનું છે, જસ્ટ ઇનવર્સ। એ આખું કામ કેટલા દિવસમાં કરે છે? એ આખું કામ 10 દિવસમાં। એ આખું કામ કેટલા દિવસમાં કરે? 10 દિવસમાં। એક દિવસમાં કેટલા? 1/10, મતલબ એ આખું કામ 10 દિવસમાં કરે। 10 ના છેદમાં કાંઈ નથી, 10 ના છેદમાં કાંઈ નથી, કાંઈ નથી તો છેદમાં કેટલા હોય? 1। 10 ના છેદમાં 1 એને ઇન્વર્સ કરો, તમને શું મળશે? 1/10, મતલબ એક દિવસના કામને ઇન્વર્સ કરશો તો શું મળશે? ટોટલ દિવસ। ટોટલ દિવસને ઇન્વર્સ કરશો તો શું મળશે? એક દિવસનું કામ। આટલું કમ્પ્લીટ ગાઈસ? યસ સર। એનાથી આગળ જઈએ તો એ બી, એ બી, ધારો કે એ બી કરતા 3 ગણી ઝડપથી કામ કરે છે। એ બી કરતા 3 ગણી ઝડપે કામ કરે છે। એ છે ને એ બી કરતા 3 ગણી ઝડપે કામ કરે, મતલબ એની કામ કરવાની ઝડપ બી કરતા કેવી છે? 3 ગણી। ધારો કે એક કામ બી 60 દિવસમાં પૂરું કરે। ધારો કે એક કામ બી 60 દિવસમાં પૂરું કરે। એ બી કરતા 3 ગણી ઝડપે કામ કરે। બી એક કામ 60 દિવસમાં પૂરું કરે તો એ દ્વારા આ કામ કેટલા દિવસમાં પૂરું થાય છોકરાઓ? 20 દિવસ। સમજી શક્યા? એની કામ કરવાની ઝડપ બી કરતા કેવી છે? 3 ગણી। એની કામ કરવાની ઝડપ બી કરતા કેવી? 3 ગણી। બી ની ઝડપ 1 હોય તો એની ઝડપ કેટલી છે? 3। બેયની ઝડપનો રેશિયો કેટલો આવશે? 3:1। એ બી કરતા 3 ગણી ઝડપથી કામ કરે છે। બી ની ઝડપ 1 હોય તો એની ઝડપ 3। જો એક કામ બી 60 દિવસમાં પૂરું કરે તો એનું એ જ કામ એ કેટલા દિવસમાં પૂરું કરી શકે? 20 દિવસમાં। લોજિકલી સમજી શકીએ છોકરાઓ? ઝડપ 3 ગણી છે તો સમય કેવો લાગે? ત્રીજા ભાગનો। એ અને બી ના દિવસનું પ્રમાણ 20:6 એટલે 2:6। બે માંથી 2 કોમન લો, દિવસનું પ્રમાણ કેટલું આવશે? 1:3। એ અને બી ના દિવસનું પ્રમાણ કેટલું આવ્યું? 1:3। એ અને બી ની ઝડપનું પ્રમાણ કેટલું છે? 3:1। ઇન શોર્ટ, જો ઝડપનું પ્રમાણ 5:7 હોય, ઝડપનું પ્રમાણ 5:7 હોય તો દિવસનું પ્રમાણ 7:5 જ થાય। એક્ઝેક્ટ ઓપોઝિટ જ જાય। ક્લિયર? યસ સર। આટલું લખી લો છોકરાઓ। ચોપડો ખોવાઈ ગયો? ડન સર। બાકી કોઈ છોકરાઓ? Okay, now write down example first.
ए અને બી એક કામ ક્રમશઃ ए અને બી એક કામ ક્રમશઃ 20 અને 30 દિવસમાં પૂરું કરે છે. 20 and 30 એ અને બી એક કામ ક્રમશઃ 20 અને 30 દિવસમાં પૂરું કરે છે. તો બંને સાથે મળીને આ કામ કુલ કેટલા દિવસમાં પૂરું કરી શકે? બંને સાથે મળીને આ કામ કુલ કેટલા દિવસમાં પૂરું કરી શકે? એ અને બી એક કામ ક્રમશઃ કેટલા દિવસમાં પૂરું કરે છે? 20 દિવસ 30 દિવસ. એ એક કામ કેટલા દિવસમાં પૂરું કરે? 20 દિવસમાં. એ દ્વારા એક દિવસમાં કેટલું કામ થાય? 1/20. બી એક કામ કેટલા દિવસમાં પૂરું કરે? 30 દિવસમાં. તો બી દ્વારા એક દિવસમાં કેટલું કામ થાય? 1/30. આટલું ક્લિયર છોકરાઓ? આપણે બેઝિક કન્સેપ્ટ જે શીખાય એ આખું કામ 20 દિવસમાં કરે છે. એક દિવસમાં કેટલું કામ? 1/20. 1/20 શું છે? એ નું એક દિવસનું કામ. 1/30 શું છે? બી નું એક દિવસનું કામ. ડન. નાવ 1/20 વત્તા 1/30 આ બેનો સરવાળો કરો. 1/20 પ્લસ 1/30 ઇઝ ઇક્વલ ટુ તમે શું કહી શકો? 1/20 શું છે? એ નું એક દિવસનું કામ. 1/30 શું છે? બી નું એક દિવસનું કામ. આ એ નું એક દિવસનું કામ, આ બી નું એક દિવસનું કામ. આ બેનો સરવાળો કરો ઇઝ ઇક્વલ ટુ આપણે આવું કહી શકીએ એ અને બી નું સાથે મળીને એક દિવસનું કામ કહી શકીએ. એ અને બી નું સાથે મળીને એક દિવસનું કામ. કારણ કે 1/20 કોનું કામ છે? એનું એક દિવસનું. 1/30 બી નું એક દિવસનું. બે નું એડિશન કરો શું મળશે? એ અને બી નું સાથે મળીને એક દિવસનું કામ. 1/20 વત્તા 1/30 અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો તો કોની જરૂર પડશે? લસા. 20 અને 30 નો લસા કેટલો આવશે? 60. 20 ને 60 કરવા માટે કેટલાય ગુણશું? 3. એટલે ઉપર 3 પ્લસ ની નિશાની એમનેમ. 30 ને 60 કરવા માટે કેટલાય ગુણશું? 2 એટલે 2 એમનેમ. 3 વત્તા 2 5/60. 5 કેન્સલ કરો તો 1/12. 1/12 તમને શું મળ્યું? એ અને બી નું સાથે મળીને એક દિવસનું કામ. 1/12 શું મળ્યું? એ અને બી નું સાથે મળીને એક દિવસનું કામ. મતલબ એ અને બી બે ભેગા કરે તો એક દિવસમાં કેટલું કામ કરે? 1/12. એક દિવસમાં 1/12 કામ કરે તો આખું કામ પૂરું કરતા કેટલા દિવસ થાય છોકરાઓ? 12. Done, sir. Okay. All of you complete, guys. Next one example. એ અને બી એક કામ ક્રમશઃ એ અને બી એક કામ ક્રમશઃ
12 અને 15 દિવસમાં પૂરું કરે છે. 12 અને 15 દિવસમાં પૂરું કરે છે. તો બંને સાથે મળીને આ કામ કુલ કેટલા દિવસમાં પૂરું કરી શકે? આની જેમ જ છોકરાઓ એ આખું કામ કેટલા દિવસમાં કરે છે? 12 દિવસ. તો એનું એક દિવસનું કામ 1/12. બી આખું કામ 15 દિવસ. તો બી નું એક દિવસનું કામ 1/15. 1/12. એનું એક દિવસનું કામ 1/15. બી નું એક દિવસનું કામ 2 નો સરવાળો કરો ઇઝ ઇક્વલ ટુ શું મળશે? એ અને બી નું સાથે મળીને એક દિવસનું કામ. 12, 15 લસા કેટલો આવશે? 60. 12 ને 60 કરવા માટે 5, 15 ને 60 કરવા માટે 4. 9/60. 3 કેન્સલ કરો તો 3/20. એ અને બી નું સાથે મળીને એક દિવસનું કામ 3/20. તો આખું કામ પૂરું કરતા 20/3 મતલબ 6.2/3 દિવસ. ડન? યસ સર, ડન. હવે આવા એક્ઝામ્પલ. હા સર. ઓકે. Write down next example, guys. A અને બી સાથે મળીને એક કામ કુલ 2 દિવસમાં પૂરું કરે છે. કુલ 2 દિવસમાં પૂરું કરે છે. ફૂલ સ્ટોપ. જો એ દ્વારા આ કામ 6 દિવસમાં પૂરું થાય તો 6 દિવસમાં પૂરું થાય તો બી મિસ્ટર બી તો બી આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે?
3 દિવસ. ડન. હોશિયાર થઈ ગયો. થેન્ક યુ સર. પ્રેક્ટિકલી થિંક કરજો છોકરાઓ, તો જ કામમાં આવશે. જેટલું એક્ઝામ્પલમાં કીધું એ ટોટલી પ્રેક્ટિકલી જ વિચારતા શીખવાનું, તો જ ટાઈમ એન્ડ વર્ક આગળ જતા એક્ઝામ્પલ તમને ફાવશે. એ અને બી બે ભેગા થઈને કેટલા દિવસમાં કરે છે? 2 દિવસમાં. શું એ અને બી સાથે મળીને આખું કામ કેટલા દિવસમાં કરે? 2 દિવસમાં. તો એ અને બી સાથે મળીને 1 દિવસમાં કેટલું કામ કરી શકે? 1/2. એ એકલો પોતાની રીતે આખું કામ કેટલા દિવસમાં કરે છે? 6 દિવસમાં. તો એનું 1 દિવસનું કામ 1/6. આટલા સુધી તમને કઈ વાંધો છોકરાઓ? એ અને બી નું સાથે મળીને આખું કામ 2 દિવસમાં કરે. બે ભેગા થઈને 1 દિવસમાં કેટલું કરે? 1/2. એ એકલો 6 દિવસમાં. તો એનું 1 દિવસનું કામ 1/6. 1/2 1/2 છે શું? એ અને બી નું સાથે મળીને 1 દિવસનું કામ 1/6 છે શું? એનું 1 દિવસનું કામ. 1/2 શું છે? એ અને બી બેયનું 1 દિવસનું કામ 1/6 એનું 1 દિવસનું કામ. હવે તમે એ અને બી બેયના 1 દિવસના કામમાંથી એ અને બી બેયના 1 દિવસના કામમાંથી એનું 1 દિવસનું કામ બાદ કરી નાખો. એ અને બી બેયમાંથી તમે એને બાદ કરી નાખો, પાછળ શું વધશે? બી નું 1 દિવસનું કામ વધે. પાછળ બી નું 1 દિવસનું કામ. 2 6 લસા 6. 3 - 1 2/6. 2 કેન્સલ કરો. 1/3. 1/3 શું મળ્યું? બી નું 1 દિવસનું કામ. તો આખું કામ બી કેટલા દિવસમાં પૂરું કરશે? 3 દિવસ. ડન ગાઈસ. ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ડન સર. બાકીના કેન્ડિડેટને લખાઈ ગયું છોકરાઓ? હા સર. Okay, good. Write down next one example. A, B અને C, A, B અને C સાથે મળીને એક કામ, A, B અને C સાથે મળીને એક કામ કુલ 4 દિવસમાં પૂરું કરે છે. કુલ 4 દિવસમાં પૂરું કરે છે. પૂછો. જો A અને B દ્વારા આ કામ ક્રમશઃ A અને B દ્વારા આ કામ ક્રમશઃ 12 અને 18 દિવસમાં 12 અને 18 દિવસમાં પૂરું થાય તો 12 અને 18 દિવસમાં પૂરું થાય તો C દ્વારા આ કામ કુલ કેટલા દિવસમાં પૂરું થાય? C alone can complete the whole work. Done beta. 9 days.
हम्म ओके हम એબીસી ત્રણેય ભેગા થઈને આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 4 દિવસમાં. તો એક દિવસમાં કેટલું કામ કરશે? 1/4. એ એકલો 12 દિવસ, એક દિવસમાં 1/12, બી એકલો 18 દિવસ, એક દિવસમાં 1/18. 1/4 શું છે? એ, બી અને સી ત્રણેયનું એક દિવસનું કામ. 1/12 એનું એક દિવસનું કામ, 1/18 બી નું એક દિવસનું કામ. એ બી સી ત્રણેયના એક દિવસના કામમાંથી એ અને બી બેયને બાદ કરી નાખો. એ બી સી ત્રણેયમાંથી એ બી બે બાદ થઈ જાય, પાછળ શું વધશે? સી નું એક દિવસનું કામ. 4, 12, 18 લસા 36. 36. 9 - 3 - 2 4/36. 4 કેન્સલ કરો તો 1/9. 1/9 શું મળ્યું? સી ઇઝ 1 day વર્ક. સો આખું કામ પૂરું થતા કેટલા દિવસ થશે? 9 દિવસ. Done, sir. બાકી કોઈ છોકરાઓ? નથિંગ. ઓકે. Write down next one example. એ અને બી એક કામ ક્રમશઃ એ અને બી એક કામ ક્રમશઃ 24 અને 16 દિવસમાં એ અને બી એક કામ ક્રમશઃ 24 અને 16 દિવસમાં પૂરું કરે છે. 24 અને 16 દિવસમાં પૂરું કરે છે. જો આ કામ કરવા માટે સી ની મદદ લેવામાં આવે તો ત્રણેય સાથે મળીને કુલ 8 દિવસમાં પૂરું કરે છે. કુલ 8 દિવસમાં પૂરું કરે છે. તો સી દ્વારા આ કામ કુલ કેટલા દિવસમાં પૂરું થાય? $48. ડન.
આગળના એક્ઝામ્પલ જેવો છો છોકરાઓ એ બી ના સેપરેટલી દિવસ આપી દીધા. આગળ એવું કીધું છે ત્રણેય ભેગા થઈને કરે, સી ની મદદ લેવામાં આવે. ત્રણેય ભેગા થઈને કેટલા દિવસમાં કરે છે? 8 દિવસ. ABC ત્રણેય ભેગા થઈને કેટલા દિવસ છોકરાઓ? 8 દિવસ. તો એક દિવસમાં 1/8. A ના દિવસ 24. એક દિવસમાં 1/8. 48 days. યસ. B ના 16. 1 day work 1/16. ABC ત્રણેયનું એક દિવસનું કામ 1/8. A નું એક દિવસનું કામ 1/24. B નું 1/16. LCM 48. 6 minus 2 minus 3. So 1/48. શું મળ્યું? C નું એક દિવસનું કામ. તો આખું કામ પૂરું કરતા C ને કેટલા દિવસ થશે? 48 days. આન્સર લખાઈ ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ. A અને B સાથે મળીને એક કામ A અને B સાથે મળીને એક કામ 12 દિવસ કોમા B અને C સાથે મળીને B અને C સાથે મળીને 15 દિવસ અને C અને A સાથે મળીને 20 દિવસમાં પૂરું કરે છે. 20 દિવસમાં પૂરું કરે છે. A B બે ભેગા થઈને 12 દિવસ, B અને C ભેગા થઈને 15 દિવસ, C અને A ભેગા થઈને 20 દિવસ. ફૂલ સ્ટોપ. આગળ લખો. તો ત્રણેય સાથે મળીને અને પોતપોતાની રીતે આ કામ કુલ કેટલા દિવસમાં પૂરું કરી શકે?
ચાર જવાબ આપવાના છે છોકરાઓ ટોટલ. ત્રણેય ભેગા થઈને કેટલા દિવસમાં કરશે અને ત્રણેય પોતપોતાની રીતે સેપરેટલી કેટલા દિવસમાં કરશે. થિંક પ્રેક્ટિકલી. ભેગા મળીને 10 દિવસમાં. ડન. વર્કિંગ અલોન. એ ભેગા મળીને 30 દિવસમાં, એ 30 days, C 60 days and B 20 days. 30, 20 અને 60 હશે. A 30, B 20 and C 60. હા સર. ઓકે. A અને B બે ભેગા થઈને કેટલા દિવસમાં કરે છે? 12 દિવસ. તો એક દિવસમાં 1/12. B અને C ભેગા થઈને 15 દિવસ. તો એક દિવસમાં 1/15. C અને એ 20 દિવસમાં કરે. તો એક દિવસમાં 1/20. બેઝિક ઇન્ફોર્મેશન. આટલું ક્લિયર છોકરાઓ? યસ સર. હવે કીધું છે ત્રણેય ભેગા થઈને કેટલા દિવસમાં કરશે. પહેલા આપણે એ ફાઇન્ડ આઉટ કરીએ કે ત્રણેય ભેગા થઈને કેટલા દિવસમાં પૂરું કરશે. 1/12 વત્તા 1/15 વત્તા 1/20. 1/12 પ્લસ 1/15 પ્લસ 1/20. આ બધાનું એડિશન કરીએ તો આપણે મળશે શું? 1/12 છે શું? 1/12 શું છે? A પ્લસ B. 1/15 B પ્લસ C. 1/20 C પ્લસ A નું એક દિવસનું કામ થશે. 1/12 શું છે? A અને B બેયનું એક દિવસનું કામ. 1/15 B અને C બેયનું એક દિવસનું કામ. 1/20 C અને બેયનું એક દિવસનું કામ. તો આ ત્રણેયનું એડિશન કરો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? A પ્લસ B, B પ્લસ C, C પ્લસ A નું એક દિવસનું કામ. 12, 15, 20. લસા કેટલો આવશે? 60. 5 પ્લસ 4 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ આપણે આવું કહી શકીએ 2A પ્લસ 2B પ્લસ 2C નું એક દિવસનું કામ.
5 ને 4 9 3 12 12 ના છેદમાં 60 12 કેન્સલ કરો તો 1 ના છેદમાં 5 બરાબર આ ત્રણેયમાંથી આપણે 2 કોમન લઈ લઈએ 2 કોમન લઈ લો બ્રેકેટમાં શું વધશે a b c નું એક દિવસનું કામ એબીસી ત્રણેયનું એક દિવસનું કામ તમને મળે પણ આ બાજુ હજી તમને નડે છે શું 2 આ 2 ને બરાબરની આ બાજુ લઈ આવો 5 સાથે શું થશે મલ્ટીપ્લાય સો 1/5 * 2 = 1/10 આ 1/10 તમને શું મળ્યું a b c નું એક દિવસનું કામ એબીસી ત્રણેય ભેગા થઈને એક દિવસમાં કેટલું કામ કરશે 1/10 એબીસી ત્રણેય ભેગા થઈને એક દિવસમાં કેટલું કામ કરે 1/10 તો આખું કામ પૂરું કરતા કેટલા દિવસ થશે ત્રણેયને 10 દિવસ કમ્પ્લીટ હવે આપણે પૂછ્યા છે સેપરેટલી એબીસી ત્રણેયનું એના દિવસ આપણે એના સેપરેટલી દિવસ જોતા હોય છોકરાઓ તો એબીસી ત્રણેયનું એક દિવસનું કામ 1/10 એબીસી ત્રણેયનું એક દિવસનું કામ કેટલું 1/10 એમાંથી બી અને સી નું એક દિવસનું કામ બી અને સી નું એક દિવસનું કામ કેટલું છે 1/15 એબીસી ત્રણેયમાંથી બી અને સી ને બાદ કરી નાખો પાછળ કોણ વધશે એ લસાઅ કેટલો આવશે 30 3 - 2 1/30 એનું એક દિવસનું કામ તો એ આખું કામ કેટલા દિવસમાં પૂરું કરશે 30 દિવસ એવી જ રીતે બી ના દિવસ જોતા હોય તો એ બી સી ત્રણેયનું એક દિવસનું કામ 1/10 એમાંથી સી અને એ નું એક દિવસનું કામ 1/20 એ બી સી ત્રણેયમાંથી સી અને એ ને બાદ કરી નાખો પાછળ કોણ વધશે બી લસા 20 2 - 1 1/20 તો બી આખું કામ કેટલા દિવસમાં પૂરું કરશે 20 દિવસ એવી જ રીતે સી ના દિવસ જોતા હોય તો એ બી સી ત્રણેયનું એક દિવસનું કામ 1/10 એમાંથી એ અને બી નું એક દિવસનું કામ 1/12 એ બી નું બાદ કરી નાખીએ એ બી સી માંથી એ બી નું બાદ કરી નાખો પાછળ વધે સી લસા 60 6 - 5 1/60 તો સી આખું કામ કેટલા દિવસમાં પૂરું કરશે 60 દિવસ ઓલરાઈટ છોકરાઓ બધું જ રેગ્યુલર છે એક આ બગડો ક્યાંથી આવે છે એ વસ્તુ માઇન્ડમાં સેટ થઈ આ બે ડાયરેક્ટ તમે આ વસ્તુ લખો નહીં તો તમે 5 દિવસ મૂકી દો કે એબીસી ત્રણેય ભેગા થઈને કેટલા દિવસમાં કરે છે 5 દિવસ જે તમારા માટે રોંગ થશે ઇક્વલ ટુ ની ઓલી બાજુ બે વખત એ બે વખત બી બે વખત સી લખેલું હોય તો તમને માઇન્ડમાં લિંક થાય યસ સર આ એક્ઝામ્પલમાં ડાઉટ કાંઈ નો સર ઓકે બાકી છે એ લોકો કમ્પ્લીટલી લખી લો મોટો એક્ઝામ્પલ છે ડન સર બાકી કોઈ છોકરાઓ
ઓકે, નેક્સ્ટ વન એક્ઝામ્પલ આના જેવો હજી એક એક્ઝામ્પલ લખો. એ અને બી એક કામ ક્રમશઃ એ અને બી એક કામ ક્રમશઃ 18 દિવસ કોમા બી અને સી 24 દિવસ બી અને સી 24 દિવસ અને સી અને એ 36 દિવસમાં પૂરું કરે છે. 36 દિવસમાં પૂરું કરે છે. તો ત્રણેય સાથે મળીને આ કામ કુલ કેટલા દિવસમાં પૂરું કરી શકે? ત્રણેય સાથે મળીને આ કામ કુલ કેટલા દિવસમાં પૂરું કરી શકે? સેપરેટલી નથી ગોતવું છોકરાઓ, ખાલી વર્કિંગ ટુગેધર ફાઇન્ડ આઉટ કરી. આઠ દિવસ. 8 નહીં આવે. દિવસ. 16 days. Yeah, 16 right. ભૂમિભાઈ રોગ નથી. કમ્પ્લીટ છોકરાઓ? એ અને બી 18 દિવસ, બી અને સી 24 દિવસ, સી અને એ 36 દિવસમાં પૂરું કરે છે. એ અને બી નું એક દિવસનું કામ 1/18, બી અને સી નું 1/24, સી અને એ નું 1/36. 1/18 વત્તા 1/24 વત્તા 1/36. એ પ્લસ બી, બી પ્લસ સી, સી પ્લસ એ નું એક દિવસનું કામ. ત્રણેયનો લસા 72, 18 4 24 3 36 2. 4 ને 3 7 ને 2 9, 9/72. 9 કેન્સલ કરો તો 1/8. 2 ને આ બાજુ લઈ આવો. 1/8 into 2 is equal to 1/16. 1/16 શું મળ્યું? એ બી સી ત્રણેયનું એક દિવસનું કામ. તો આખું કામ પૂરું કરતા કેટલા દિવસ થશે છોકરાઓ? 16 દિવસ.
Unknown caller. Done. ડન છોકરાઓ, એક્ઝામ્પલ કમ્પ્લીટ. Yes, sir. કે ફાવે હવે આવા એક્ઝામ્પલ ફાવશે? हाँ सर। Write down next one example, guys. A અને B એક કામ ક્રમશઃ A અને B એક કામ ક્રમશઃ 20 અને 12 દિવસમાં પૂરું કરે છે. 20 અને 12 દિવસમાં પૂરું કરે છે. 20 days and 12 days. Full stop. આગળ લખો. બી 9 દિવસ માટે બી 9 દિવસ માટે કામ કરે છે. બી 9 દિવસ માટે કામ કરે છે. કોમા તો બાકી રહેતું કામ એ દ્વારા કેટલા દિવસમાં પૂરું થાય? એ 9 દિવસ માટે કામ બી 9 દિવસ માટે કામ કરે તો બાકી રહેતું રિમેનિંગ વર્ક એ કેટલા દિવસમાં પૂરું કરી શકે?
Complete? હલવાણા છોકરાઓ? હા સર. I repeat one sentence one more time guys. એક્ઝામ્પલમાં જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપેલી છે એ જ ઇન્ફોર્મેશન ને પ્રેક્ટિકલી પુટ કરતા જાઓ તો જ તમને આન્સર મળશે. જાજુ વિચારવા જઈશો તો આ એક્ઝામ્પલમાં બહુ મૂંચવાઈ જઈશો. એ અને બી એક કામ ક્રમશઃ 20 અને 30 દિવસમાં પૂરું કરે છે, રાઈટ? એ અને બી એક કામ ક્રમશઃ 20 અને 30 દિવસમાં પૂરું કરે છે. એ આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે? 20 દિવસમાં. તો એ દ્વારા એક દિવસમાં કેટલું કામ થાય? 1/20. બી આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 12 દિવસ. તો બી દ્વારા એક દિવસમાં કેટલું કામ થશે? 1/12. એનું એક દિવસનું કામ 1/20, બીનું એક દિવસનું કામ 1/12. આટલું ક્લિયર? બેઝિક ઇન્ફોર્મેશન આપેલી, કમ્પ્લીટ. પહેલું સેન્ટેન્સ પતી ગયું છોકરાઓ. હવે સેકન્ડ સેન્ટેન્સ રીડ કરો, એમાં જેટલું કીધું એટલું કરો. સેકન્ડ સેન્ટેન્સ, બી વર્કડ ફોર 9 days. બી કેટલા દિવસ માટે કામ કરે છે? 9 દિવસ માટે. બી 9 દિવસ માટે કામ કરે. જો બી 12 દિવસ કામ નથી કરતો, 12 દિવસ કરતો હોત તો શું થાત? આખે આખું કામ બી પૂરું કરી લેત. પણ બી 12 દિવસ નથી કરતો. કેટલા દિવસ કરે છે? 9 દિવસ. બી 9 દિવસ કામ કરે છે. બી 9 દિવસ માટે કામ કરે છે. બી 9 દિવસ કામ કરે છે તો બી પાસે 9 દિવસ કામ કરાવો. તો બી નું 9 દિવસનું કામ, બી 9 દિવસ કામ કરે તો બી પાસે 9 દિવસ કામ કરાવી લ્યો. જેટલું પૂરું થાય એટલું કરાવી લ્યો. બી નું 9 દિવસનું કામ, બી નું 1 દિવસનું કામ 1/12, 2 દિવસનું 2/12, 3 દિવસનું 3/12. તો 9 દિવસનું કેટલું થાય? 9/12. 3 કેન્સલ કરો તો 3/4. 3/4 જેટલું કામ બી એ કેટલા દિવસમાં પૂરું કરી નાખ્યું છોકરાઓ? 9 દિવસમાં. બી એ 9 દિવસમાં કેટલું કામ કરી નાખ્યું? 3/4 કામ કરી નાખ્યું. બાકી કેટલું કામ વધ્યું? હવે બાકી રહેતું કામ. બાકી કેટલું કામ વધ્યું? આખું કામ એટલે 1. આખું કામ એટલે 1. એમાંથી પૂરું કેટલું થઈ ગયું? 3/4. આખું કામ એટલે 1. એમાંથી પૂરું કેટલું થઈ ગયું? 3/4. આખા કામમાંથી આટલું પતી ગયું. પતી ગયું એ કામ બાદ કરી નાખો, બાકી રહેતું કામ મળશે. કેટલું કામ બાકી વધ્યું છોકરાઓ? 1/4. બાકી રહેતું કામ આપણે કેટલું મળ્યું? 1/4. આટલું ક્લિયર? આગળ શું કીધું? બી 9 દિવસ માટે કામ કરે તો બાકી રહેતું કામ 1/4. બાકી રહેતું કામ એટલે કે 1/4. બાકી રહેતું કામ એ કેટલા દિવસમાં પૂરું કરી શકે? મતલબ બાકી રહેતું કામ કરવાનો વારો કોનો આવશે? એનો. એ આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે છે છોકરાઓ? 20 દિવસમાં. એ આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે? 20 દિવસમાં. તો એ એક દિવસમાં કેટલું કામ કરી શકે? 1/20. એ એક દિવસમાં કેટલું કામ કરી શકે? 1/20. મતલબ 1/20 જેટલું કામ કરતા એને કેટલા દિવસ લાગે? 1 દિવસ. કારણ કે 1/20 છે એ શું છે? એનું એક દિવસનું કામ. મતલબ 1/20 જેટલું કામ કરવું હોય તો એને કેટલા દિવસ લાગે? 1 દિવસ. એ કરવાનું છે કેટલું કામ? 1/4. ત્રિરાશિ મૂકો. 1/20 જેટલું કામ કરતા એને કેટલા દિવસ લાગે? 1 દિવસ લાગે. તો 1/4 જેટલું કામ કરતા એને કેટલા દિવસ લાગશે? 1/4 ગુણ્યા 20/1. 5 days. બાકી રહેતું કામ એ કેટલા દિવસમાં પૂરું કરશે છોકરાઓ? 5 દિવસ. ડન. એક્ઝામ્પલમાં જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે સેન્ટેન્સ રીડ કરો અને વેલ્યુ મૂકતા જાઓ. લાસ્ટમાં ઓટોમેટિક આન્સર મળશે. રાઇટ ડાઉન. ડન સર. ઓકે.
ટીએ ની એક્ઝામ વહી ગઈ કે બાકી? વહી ગઈ સર. વહી ગઈ? યસ. ઓકે. નેક્સ્ટ મંથ એસટીઆઈ ની છે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. ક્યારે છે? 7th માર્ચના. આજથી ગણીને એક્ઝેક્ટ 1 મંથ. હા, અને 21st માર્ચના જીપીએસસી ક્લાસ 1-2. ઓકે, સિરિયલ ઘણી બધી આવી તો તમારે તો જલસા છે હમણાં. ઉપર બધી એક પ્રિપેરેશન હરખાએ કરી લો એટલે બધા એમાં આવી જાય. હા સર. આટલી બધી હોય તો એકાદી તો થઈ જવી જોઈએ. ડન સર, લખાઈ ગયું. ઓકે, બીજા છોકરાઓ લખાઈ ગયું બધાને? હા સર. ઓકે, નાઉ રિમેનિંગ વર્ક વાળો નેક્સ્ટ એક્ઝામ્પલ લખો છે. એ અને બી એક કામ ક્રમશઃ એ અને બી એક કામ ક્રમશઃ 12 અને 15 દિવસમાં પૂરું કરે છે. 12 અને 15 દિવસમાં પૂરું કરે છે. પુસ્તક એ 3 દિવસ માટે કામ કરે છે. એ 3 દિવસ માટે કામ કરે છે, કોમા ત્યારબાદ બી પણ એની સાથે જોડાય તો આખું કામ કુલ કેટલા દિવસમાં પૂરું થાય? તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ત્યાં પાણીની તમે ત્યાં આવીને પૂછો તો સર્વિસ ત્યાં ફોન નથી રૂબરૂ આવીને એટલે અમને ખબર હોય એ આખો ડિપાર્ટમેન્ટ અલગ છે અલગ સામે બરાબર એક વાર રૂબરૂ જોઈ જાઓ તો અત્યારે મળે એની ખબર નહીં હોય કમ્પ્લીટ છોકરાઓ સર ઈ જોડે
બી છે એનું 3 દિવસનું કામ બાદ કરવું પડે, એના ફૂલ કામમાંથી કે કઈ રીતે? ના ના, એવું નથી કરવાનું. એ 3 દિવસ માટે કામ કરે છે, ત્યારબાદ બી પણ એની સાથે જોડાય છે. થિંક, વિચાર, આ સેન્ટેન્સ વિચાર બેઠા, એ જ લોજિક છે ટાઈમ એન્ડ વર્કમાં. अनिल त्रिपाठी AIN 1/2 days. શું કહેતી હતી માધવી? 3/2 days. ના બેટા, છોકરાઓ તમે હજી છે ને જાજુ વિચારો છો, એટલું બધું નથી વિચારવું આપણે. એ બી ના સેપરેટલી કેટલા આપ્યા છે? 12 15 લખવાનું બંધ કરી અને 5 દિવસ. કેટલા? 5. 5 સાચું છે, પણ કાયદેસર આ ક્વેશ્ચન પૂછાણો હોય ને તો 5 જવાબ ખોટો પડશે. શું કામ ખબર? મેં ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે કુલ કેટલા દિવસની જરૂર પડે, એટલે એના તમારે 3 એડ કરવા પડે, ટોટલ દિવસ થશે 8. બાકી એક્ઝામ્પલ સાચું છે. ડન? એ 12 દિવસ 1/12, બી 15 દિવસ 1/15. આટલું ક્લિયર? હવે પછીનું સેન્ટેન્સ, એ 3 દિવસ માટે કામ કરે તો 3 દિવસ એ પાસે કામ કરાવો, એનું 3 દિવસનું કામ 3/12, 3 કેન્સલ કરો તો 1/4. 1/4 જેટલું કામ એ 3 દિવસમાં કરી નાખશે. બાકી કેટલું કામ વધશે? 1 - 1/4. બાકી કેટલું વધ્યું? 3/4. અહીંયા સુધી કઈ વાંધો નથી છોકરાઓ. એ 3 દિવસ માટે કામ કરે, એનું 3 દિવસનું કામ 3/12 એટલે 1/4. આટલું કામ એ 3 દિવસમાં કરી નાખે. બાકી કેટલું કામ વધશે? 3/4. આગળ શું કીધું? એ 3 દિવસ માટે કામ કરે, ત્યારબાદ બી પણ એની સાથે જોડાય તો, ત્યારબાદ બી પણ એની સાથે જોડાય છે. બી એની સાથે જોડાય મતલબ ચોથા દિવસથી કોણ કામ કરશે? એ અને બી બે ભેગા થઈ. એ ક્યાંય વયો નથી જાતો, એ કરતો તો એમનામ જ છે. બી એની સાથે જોઈન થાય તો ચોથા દિવસથી કોણ કરશે? બે ભેગા થઈ. મતલબ
આ જે કામ બાકી વધ્યું આ બાકી કામ હવે કોણ કરશે? એ અને બી બે ભેગા થઈને એક દિવસમાં કેટલું કરી શકે? 1/12 વત્તા 1/15 લસા 60. 5 + 4 9/60 3 કેન્સલ કરો તો 3/20. એ અને બી સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરી શકે? 3/20. બે ભેગા થઈને કરવાનું જ કેટલું? 3/4. ત્રિરાશિ મૂકો. 3/20 work completed by A and B working together in one day. 3/20 જેટલું કામ એ અને બી સાથે મળીને કેટલા દિવસમાં કરે? એક દિવસમાં. તો 3/4 જેટલું કામ કરવું હોય તો કેટલા દિવસ લાગે? 3/4 into 20/3. 3 cancel 4 20 એટલે 5 days. એ અને બી બે ભેગા થઈને કેટલા દિવસ કામ કરે છે? 5 દિવસ. એ એકલાએ કેટલા દિવસ કર્યું છે? 3 દિવસ. તો આખું કામ કેટલા દિવસમાં પૂરું થયું? આખું કામ ટોટલ 8. ક્વેશ્ચન ક્વેરી હોય તો પૂછો. નો સર, સમજાઈ ગયું. ઓકે. Done, sir. All of you complete, guys, example. Yes. Yes, sir. Okay, good. Next one example, guys. A, B અને C, A, B અને C એક કામ ક્રમશઃ 9, 9, 10 અને 15. A, B અને C એક કામ ક્રમશઃ 9, 10 અને 15 દિવસમાં પૂરું કરે છે. 9, 10 અને 15 દિવસમાં પૂરું કરે છે. ફૂલ સ્ટોપ. બી અને સી સાથે મળીને બે દિવસ માટે બી અને સી સાથે મળીને 2 દિવસ માટે કામ કરે તો બાકી રહેતું કામ એ દ્વારા કેટલા દિવસમાં પૂરું થાય?
6 દિવસ. કેટલા કીધા બેટા? 6 કીધા? હા. તો હા, 6 દિવસ. 6 દિવસ આવે છે. 6 આવે છે. 6. હા સર. ઓકે ઓકે ઓકે, ડન. એ 9 દિવસ, એનું એક દિવસનું કામ 1/9. બી 10 દિવસ 1/10. અને સી ના 15 દિવસ 1/15. બી અને સી સાથે મળીને 2 દિવસ માટે કામ કરે છે. બી અને સી નું 2 દિવસનું કામ. બી અને સી નું 2 દિવસનું કામ. બી નું 2 દિવસનું કામ 2/10. સી નું 2 દિવસનું કામ 2/15. આ બેન સરવાળો કરો એટલે બી અને સી નું સાથે મળીને 2 દિવસનું કામ મળી જાય. +30. 6 + 4 10/30. 0 0 કેન્સલ. 1/3. 1/3 કામ બી અને સી ભેગા થઈને 2 દિવસમાં પૂરું કરી નાખ્યું. બાકી કેટલું કામ વધશે? 1 - 1/3 એટલે 2/3. આ 2/3 બાકી વધ્યું એ કામ કરવાનો વારો કોનો આવશે? એ એક દિવસમાં કેટલું કરે? 1/9. મતલબ 1/9 કરતા એને 1 દિવસ લાગે. તો 2/3 કરતા એને કેટલા દિવસ લાગે? 2/3 × 9/1. 3 × 2 6 days. Done, sir. He answered the IBM today. Next example, guys. એ એક કામ 24 દિવસમાં પૂરું કરે છે. 24 દિવસમાં પૂરું કરે છે. તો stop. બી એ કરતા બી, એ કરતા 60% વધારે ઝડપથી કામ કરે તો
બી એ કરતા 60% વધારે ઝડપથી કામ કરે તો બી દ્વારા આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? કેટલા દિવસમાં પૂરું થાય? Complete? Think yourself, solve yourself. છ દિવસ. days. હા 15 આવે છે મારી. હા. કેટલા કીધા છોકરાઓ? 15 days. Yes, very good. 15.
यस बेटा यस राइट। એ બી એ આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 24 દિવસમાં। બી ના દિવસ પૂછ્યા છે। બી એ કરતા કેટલા ટકા વધારે ઝડપથી કામ કરે? 60% વધારે ઝડપથી કામ કરે છે। 60% વધારે ઝડપથી। ધારો કે એની ઝડપ 100 હોય 100 તો બી ની 60% વધારે એટલે કેટલી થાય ઝડપ? 160। તો એ અને બી ની ઝડપનું પ્રમાણ કેટલું થાય? 100:160। એ અને બી ની ઝડપનું પ્રમાણ 100:160 તો એ અને બી ના દિવસનું પ્રમાણ કેટલું થાય છોકરાઓ? 160:100 થાય। મતલબ એ ને 160 દિવસ લાગતા હોય તો બી ને કેટલા દિવસ લાગશે? 100। એને કાયદેસર કેટલા લાગે છે? 24। તો બી ના દિવસ કેટલા? 100 into 24/160 008 એટલે 2 8 એટલે 3 2 10 5 5 3 15 days। ડન સર। હવે ટાઈમ એન્ડ વર્ક। ઓકે આઈ અન્ડરસ્ટેન્ડ। નેક્સ્ટ વન એક્ઝામ્પલ ગઈશ। એ એક કામ 80 દિવસમાં પૂરું કરે છે। 80 એ એક કામ 80 દિવસમાં પૂરું કરે છે। પૂછો એ 10 દિવસ માટે કામ કરે છે। એ 10 દિવસ માટે કામ કરે છે। એ 10 દિવસ માટે કામ કરે તો લખો છે કાઢી નાખો છોકરો। એ 10 દિવસ માટે કામ કરે તો બાકી રહેતું કામ બી દ્વારા 42 દિવસમાં પૂરું થાય છે। બાકી રહેતું કામ બી દ્વારા 42 દિવસમાં પૂરું થાય છે। તો બંને સાથે મળીને આ કામ કુલ કેટલા દિવસમાં પૂરું કરી શકે? બંને સાથે મળીને આખું કામ કુલ કેટલા દિવસમાં પૂરું કરી શકે?
જેમ એક્ઝામ્પલમાં કીધું છે ને એ જ પ્રમાણે કન્ટિન્યુ સોલ્વ કરજો છોકરાઓ, તો જ થશે હો. ટાઈમ એન્ડ વર્કના લાસ્ટ લેવલના એક્ઝામ્પલ સ્ટાર્ટ થઈ ગયા હવે. Unknown caller. $50 days. માધવી કેટલા કીધા બેટા? 60 days. 50 days. ના ના 50. 60 નહીં, પાછા બોલ. 50 days. નહીં, 50 નહીં. Okay. $30 days. યસ, હવે સાચી. 30. Okay. ક્યાં ભૂલ કરી દીધી? 1 લેવાનું હતું, મેં એમને એમ કર્યું હતું. ઓકે.
એ એક કામ 80 દિવસમાં પૂરું કરે છે. એ એકલો પોતાની રીતે આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે? 80 દિવસ. એક દિવસમાં કેટલું કરે? 1/80. બી નું આપણે કાંઈ કીધું નથી. બી ના સેપરેટલી આપણી પાસે ટોટલ દિવસ સોરી સર, 8/240 નો આખો રેશિયો જ ઊંધો લઈ લીધો તો 50 નહીં 30 જ આવે છે. ઓકે. એ એક કામ 80 દિવસમાં પૂરું કરે છે. એ એક કામ 80 દિવસમાં પૂરું કરે. એક દિવસમાં કેટલું કરશે? 1/80. આગળ શું કીધું? એ 10 દિવસ માટે કામ કરે તો. એ 10 દિવસ માટે કામ કરે તો એનું 10 દિવસનું કામ, એનું 10 દિવસનું કામ 10/80 એટલે કે 1/8. 1/8 જેટલું કામ એ 10 દિવસમાં કરી નાખે તો બાકી કેટલું કામ વધશે છોકરાઓ? 1 - 1/8 એટલે બાકી કેટલું કામ વધશે? 7/8. આટલું કામ બાકી વધ્યું. 7/8 આટલું કામ બાકી વધ્યું. આગળ શું કીધું? એ 10 દિવસ માટે કામ કરે તો બાકી રહેતું કામ એટલે કે 7/8. આ બાકી રહેતું કામ બી કેટલા દિવસમાં પૂરું કરે છે? 42 દિવસ. 7/8 જેટલું કામ બી કેટલા દિવસમાં પૂરું કરે? 42 દિવસ. એક્ઝામ્પલમાં કીધું છે, ત્રિરાશી મૂકો. 7/8 જેટલું કામ બી કેટલા દિવસમાં પૂરું કરે? 42 દિવસમાં પૂરું કરે તો આખું કામ એટલે એક. આખું કામ બી કેટલા દિવસમાં પૂરું કરી શકે? 42 × 8/7. 48 days. બી આખું કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે છોકરાઓ? 48 days. બી ના સેપરેટલી 48 days. તો એક દિવસમાં કેટલું કરે? 48. એ ના બી ના બે ના સેપરેટલી મળી ગયા, વર્કિંગ ટુગેધર મળી જાય. એ અને બી બે સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરશે? 1/80 વત્તા 1/48. 80/48 લસા 240. 240. યસ. 3 + 5. 8/240. 8 કેન્સલ કરો તો 1/30. એ અને બી સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરે? 1/30. તો આખું કામ પૂરું કરતા 30 દિવસ. Done, sir. ઓકે. મેથ કેવી ચાલુ કરે? Anita Gosai Raj. હે? હેલો. 5 મિનિટમાં ફોન કરો. યુનિવર્સિટી લેક્ચર ચાલુ છે. હમણાં 1 વાગે પૂરો થાય. તો ઇવનિંગમાં કરી નિરાશ આવે. હા હા. પહેલા સ્ટાર્ટિંગમાં. હા હા મને ટાઈમ શું છે? 9 નો હે ને? મારે એડજસ્ટ કરવો છે. રવિવાર લઈ જ લેવાય. તો 20 કા કરો. સોળ થી 20 ને? કઈ વાંધો નહીં. કદાચ નહીં હોવ તો 20 નહીં હોવ, પણ શરૂઆતમાં તમને હેરાન નહીં કરું. રેડી? ઓકે છોકરાઓ, એક્ઝામ્પલ કમ્પ્લીટ? Yes, sir. ઓકે ગુડ. નાવ ક્વેશ્ચન, ક્વેરી, ડાઉટ જેવું કઈ હોય, પૂછવા જેવું કઈ હોય તો કયો.
હજી 2-4 એક્ઝામ્પલ આ ચેપ્ટરના બાકી છે પણ અત્યારે મારે ગણાવવા નથી અને હોમવર્કમાં આપવા નથી. મસ્ત મસ્ત એક્ઝામ્પલ બાકી છે હજી ડાઘા જેવા જે આપણે હા સર. કાલે સોલ્વ કરશું અને એના પછી આના જેવું જ એક ચેપ્ટર સ્ટાર્ટ કરશું પાઇપ એન્ડ સિસ્ટમ. બેઠે બેઠું ટાઈમ એન્ડ વર્ક જેવું જ આવશે. ઓકે. જાણવા જેવું કઈ હોય તો કયો, નવા જૂનું કઈ રાજકોટમાં? ના સર, તમે કેમેરો કેમ ચાલુ નથી રાખતા? કેમેરો હું ચાલુ રાખે? અમને ઇન્ટરેક્શન લાગે લાઈવ